નમસ્કાર દર્શક મિત્રો, સૌ પ્રથમ તો અમારા મુસ્લિમ દર્શકોને, મુસ્લિમ બિરાદરો ભાઈઓને રમજાન ઈદની ખૂબ ખૂબ શુભકામના. આપ સર્વને, આપના પરિવારને ઈદ મુબારક. સુખ સમૃદ્ધિ ને આરોગ્ય વધતા રહે તેવી શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. પરંતુ આજના દિન મહિમાની વાત કરીએ મિત્રો. આજે 21મી માર્ચ છે. 1999માં 21મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનો એક ઠરાવ કરવામાં આવ્યો અને એના મૂળમાં કારણ એવું હતું કે વિવિધ ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, ત્યારે આ ભાષાઓને બચાવવા માટે એમની કાવ્યાત્મક અભિવ્યક્તિ કરી શકાય તે માટે વિશ્વ કવિતા દિવસ 21મી માર્ચે મનાવો આવો ઠરાવ કરવામાં આવ્યો. આપણે સદનસીબ છીએ કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાની ભૂમિ ઉપર આપણે રહીએ છીએ અને વિશ્વ કવિતા દિવસની ઉજવણી પણ કરીએ છીએ. જૂનાગઢના ગણમાન્ય કવિઓને આજે આપણે યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં ઈદ ઉલ ફિત્રની કોમી એકલાસ વચ્ચે થઈ ઉજવણી. જૂનાગઢમાં ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ પઢી એક બનો નેક બનોના સંદેશ વચ્ચે પરસ્પર ઈદ મુબારક પાઠવ્યા. રાજ્યના 16 મહાનગરોમાં આજથી મિલેટ મહોત્સવ શરૂ. શ્રી અન્ન એ લોકોની તંદુરસ્તી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક હોવાનું જણાવતા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર વાજા. કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા તીવ્ર પવનને કારણે તાલાળા અને ગીર પંથક સહિતના આંબાવાડિયાઓમાં કેસર કેરીને વ્યાપક નુકસાન. આંબા ઉપરથી ખરી પડેલી કેસર કેરી વીણીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરતા ખેડૂતો. અને જિલ્લાભરમાંથી આવેલ બહિરાણી મંડળીઓની સાથે જૂનાગઢમાં સિંધી સમાજની નીકળી વિશાળ શોભાયાત્રા. શહેરના માર્ગો ઉપર સરબત અને ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરીને યાત્રિકોનું કરવામાં આવ્યું સ્વાગત. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સમગ્ર દેશમાં આજે ઈદ ઉલ ફિત્રની એટલે કે રમજાન ઈદની ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. એક તરફ વિશ્વમાં ઈરાન, ઈરાક અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે, ત્યારે ભારતીય મુસ્લિમોએ ઈદની શાંતિપૂર્ણ અને કોમી એકલાસ વચ્ચે ઉજવણી કરીને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. જૂનાગઢમાં પણ આજે ઈદગાહ ખાતે રમજાન ઈદની છેલ્લી નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરસ એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા. મુસ્લિમ એકતા મંચ દ્વારા આજે રમજાન ઈદની ઉજવણી અન્વયે એક બનો નેક બનો આ સૂત્રને ચરિતાર્થ કરવા તમામ લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને મુસ્લિમ પરિવારની સાથે સાથે હિન્દુ ભાઈઓ પણ આજે ઈદ મિલનના કાર્યક્રમમાં જોડાયા હતા. મોહમ્મદ અલી રિઝવાને કહ્યું કે કોમી એકલાસ વચ્ચે જૂનાગઢમાં દરેક તહેવારો હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે. રમજાન ઈદ આજે ઉજવાઈ રહી છે, ત્યારે છેલ્લા 1 મહિનાથી રોજા દ્વારા અલ્લાહની બંદગી કરનાર તમામ મુસ્લિમ ભાઈઓને અભિનંદન પાઠવતા ઈદગાહના મૌલવીએ ખાસ કરીને રમજાન ઈદની શુભકામના પાઠવી હતી. તો ખાસ કરીને મુસ્લિમ એકતા મંચના કન્વીનર શ્રી પઠાણે પણ કહ્યું કે ભારતની સમગ્ર ભારત વર્ષમાં આજે હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ પરસ્પર સદભાવનાથી જીવે છે અને વિશ્વનો એક કોમી એકતાનો સંદેશ આપે છે. આજે રમજાન ઈદ હોવાને કારણે મુસ્લિમ પરિવારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તો હતો અને વહેલી સવારથી જ એકબીજાને ઘેરે જઈને પરસ્પર મિલન સમારંભ યોજીને રમજાન ઈદની શાનદાર ઉજવણી પૂર્ણ કરી હતી. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. मैं अली मोहम्मद रहमानी, शहर खतीब जामे मस्जिद जूनागढ़. अल्लाह पाक के फजल से रमज़ान शरीफ हमारा बड़ा खैर आफियत के साथ गुजरा. रमज़ान के बाद अल्लाह ने ईद सईद का मौका अता किया. आज हमने यहाँ आकर ईद की 2 रकात नमाज अदा करके अपने लिए, तमाम माशरे के लिए, पूरी कौम के लिए, तमाम कौमों के लिए, बिलखुसूस हमारे मुल्क के लिए अमन व अमान और शांति और मुल्क की तरक्की के लिए दुआ की है. अल्लाह पाक कबूल फरमाए और ईद सईद के मौके पर अल्लाह पाक सबको खुशियाँ और भाईचारगी और मोहब्बत और रवादारी अल्लाह पाक नसीब फरमाए. आमीन बिजाहिन नबील अमीन सल्लल्लाहु अलैहि वसल्लम. इम्तियाज पठान, कन्वीनर मुस्लिम एकता मंच गुजरात.
આજ રોજ ઈદ ઉલ ફિત્રની નમાઝ જુનાગઢની ઈદગાહ મસ્જિદ ખાતે અદા કરવામાં આવી. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો ખુશીના ભાગરૂપે આજે ઈદની ઉજવણી કરતા હોય છે. આ ઈદ નિમિત્તે જુનાગઢની ઈદગાહ મસ્જિદ ખાતે હજારો બિરાદરોની હાજરીમાં ખૂબ શાંતિપૂર્ણ રીતે ઈદની નમાઝ અદા કરવામાં આવી. આ તકે પદ્મશ્રી સન્માનિત હાજીભાઈ રમકડું એમનું સન્માન મુસ્લિમ સમાજ અને મુસ્લિમ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું. જુનાગઢની કાયદો વ્યવસ્થા જાળવવામાં જેમનો સિંહ ફાળો છે એવા જુનાગઢના એસપી શ્રીનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું. જુનાગઢ પોલીસે ખૂબ સારી રીતે બંદોબસ્ત જાળવી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ મજબૂત બને એ માટે જે કામગીરી કરી છે એ માટે પણ જુનાગઢ પોલીસને બિરદાવવામાં આવી. સાથે સાથે તમામ મુસ્લિમ બિરાદરોએ, હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ એકબીજાને અભિનંદન પાઠવી અને કોમી એકતાનું ઉદાહરણ પણ આજ રોજ પૂરું પાડવામાં આવ્યું છે. આ તકે આપના માધ્યમથી ગુજરાત વાસીઓ અને તમામ વાસીઓને ઈદની ખૂબ 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 મુબારકબાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજ્યના 16 મહાનગરોમાં આજથી 2 દિવસ માટે મિલેટ ઉત્સવ શરૂ થયો છે. વર્ષ 2023ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ત્યારથી 2026 સુધી પ્રતિ વર્ષ મિલેટ ઉત્સવના માધ્યમથી લોકોની તંદુરસ્તી સારી રહે, લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખાસ કરીને જાડા ધનધાન્યના સેવનથી કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જેવા રોગથી બચે તેવા પ્રયાસો હાથ ધરાય છે. જૂનાગઢમાં આજે હવેલીવાડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ મિલેટ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ મહોત્સવમાં 16 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. દરમિયાન ડોક્ટર વાજાએ કહ્યું કે જાડા ધાન્ય એટલે કે બાજરી, જુવાર, રાગી આ પ્રકારના ધાન્યના સેવનથી આપણી તંદુરસ્તી તો સારી રહે છે, સાથોસાથ ખેડૂતો પણ સમૃદ્ધ બને છે. મિલેટ મહોત્સવની સાથે પ્રાકૃતિક ફાર્મર અને સખી મંડળ દ્વારા પણ કેટલાક ગૃહ ઉદ્યોગના સ્ટોલ આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ મેળા પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ અને આવતીકાલ સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી મિલેટ મહોત્સવ હવેલીવાડી ઝાંસીની રાણી સર્કલ ખાતે ચાલશે, જેનો લાભ લેવા સ્થાનિક પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. દરમિયાન મિલેટ ઉત્સવમાં સહભાગી થનાર બહેનોએ આ પ્રકારના આયોજનને કારણે અમારામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને ગૃહ ઉદ્યોગને વેગ મળે છે તેવો પ્રતિભાવ પણ આપ્યો હતો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારાના માર્ગદર્શન નીચે જૂનાગઢ મહાનગર દ્વારા આજ રોજ શ્રી અન્ન મહોત્સવ એટલે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધેલું છે કે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ એટલે કે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર. શ્રી અન્ન એટલે આદિવાસી સમાજનો સત્કાર અને શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતીનો આધાર. અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રયાસોને લીધે 2023ને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય એટલે કે જેમાં ઉદાહરણ તરીકે બાજરો, જુવાર, રાગી આ બધાનો આપણે એના ગણના થાય છે. ત્યારે એમાં અદ્ભુત પોષક દ્રવ્યો પણ હોય છે. તેની સાથે સાથે તેમાં ઉદાહરણ તરીકે ડાયાબિટીસના દર્દીઓને પણ આ મિલેટ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ફાઇબર વધારે હોવાથી તેમાં હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે. ખનિજ તત્વો પણ વધારે હોય છે. પર્યાવરણ અને ખેતીમાં પણ એમાં ઓછી પાણીની જરૂર પડે છે અને ટૂંક સમયમાં પાક તૈયાર થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ત્યારે આ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના આજે એક પ્રોત્સાહન આપવા માટે આજે આ જે આયોજન થયું છે ત્યારે હું જૂનાગઢ વહીવટીતંત્રને હું ખૂબ શુભેચ્છા સાથે આભાર માનું છું.
મારું નામ મહેતા દક્ષા છે. હું મેંદડાથી આવું છું અને મારા ગ્રુપનું નામ છે મહાદેવ ગ્રુપ છે. અમારી પ્રોડક્ટ છે મધ છે, ઘી છે, ગુલકંદ છે, બધી ગીરની નેચરલ વસ્તુ આવશે. એમાં અમારું ઘી છે તો એ પણ અમે છે ને વલોણાથી બનાવીએ છીએ, પ્યોર દેશી પદ્ધતિથી, બધું શુદ્ધ આવશે. પછી અમારું મધ છે તો એ પણ છે ને ડાયરેક્ટ સુતરાઉ કાપડથી ગાળીને પેક કરેલો આવશે. એમાં કોઈ ભેળસેળ નહીં, નેચરલ વસ્તુ. માર્કેટમાં અમે 2016 થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. કોઈ પણ જાતના કેમિકલ, સાવ જીરો બજેટ. જો ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આ જ ખેતી અપનાવવી જોઈએ. જરૂર ખર્ચા વગરની ખેતી થાય છે, ઉત્પાદન સારું મળે છે, બજારમાં ભાવ પણ સારા મળે છે અને સાવ જીરો બજેટ છે. અને પેલા તો આપણા આરોગ્યનું વિચારવાનું છે, કેમ કે આપણે આપણા માટે વિચારવાનું. કેમિકલ ખાઈ ખાઈને અત્યારે રોગચાળો એટલો ભેરાઈ ગયો છે, કેન્સરના અત્યારે એવા રોગ છે. તો પ્રાકૃતિક આહાર અપનાવો, પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતની મુલાકાત લ્યો અને એના વિશે કઈ પણ માર્ગદર્શન જોતું હોય તો મારા ઘરવાળાના નંબર છે 9925526017. મારા નંબર છે 82097536. જય ગૌ માતા. મિત્રો, જ્યારે રાજ્ય સરકાર આ પ્રકારના મિલેટ ઉત્સવ ઉજવે છે ત્યારે તબીબ લોકોની સલાહ પણ યાદ આવે છે. તબીબ લોકો કહે છે કે અત્યારે જે રીતના હૃદય રોગના હુમલા વધી રહ્યા છે, જે રીતના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, જેના મૂળમાં જંક ફૂડ્સ કારણભૂત છે. એક સમય હતો કે લોકોને ઘેરે બાજરાના રોટલા થતા હતા અને ચૂલા ઉપર પકવેલા બાજરાના રોટલાની મીઠાશથી લોકોનું આયુષ્ય પણ સારું રહેતું અને તંદુરસ્તી પણ સારી રહેતી હતી. આપણે પીઝા, બર્ગર અને એવા જંક ફૂડ તરફ વળી ચૂક્યા છીએ, જેને કારણે આપણી તબિયત તો બગડે છે, પરંતુ સરકારને મિલેટ ઉત્સવ કરવાની ફરજ પડી રહી છે. ફરીથી આપણે બાજરા તરફ વળીએ, રાગીના લોટ તરફ વળીએ, અરે ઘઉંનું સેવન કરીએ તો પણ આપણું આરોગ્ય સારું રહે છે. અને આ એક વાસ્તવિકતા છે. ત્યારે તબીબની સલાહની સાથે આપણે સરકારને પણ સમર્થન કરીએ અને આ પ્રકારના જાડા ધાન્યની વાનગીનું સેવન ફરીથી વધારીએ એવી જ અપેક્ષા વ્યક્ત કરીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો 3 દિવસ પહેલા સમગ્ર સોરઠમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો અને એની સાથે મિની વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાયો. અને સ્વાભાવિક છે કે આવા વરસાદને કારણે આંબા ઉપર જે કેરી પાકી રહી હોય એ ખરી પડી રહી છે. કેરી સહિત ચીકુને ઘણા બધા કૃષિ પાકોને નુકસાન થયું છે. ત્યારે પત્રકાર મિત્રોએ ગીરના આંબાવાડિયામાં મુલાકાત લેતા આંબાવાડિયાના ખેડૂતો જમીન ઉપર ખરી પડેલી કેરી વીણતા નજરે પડ્યા હતા. પત્રકારો દ્વારા આ ખેડૂતને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ખેડૂતે સ્વાભાવિક રીતે જ નિસાસો નાખ્યો હતો. તેમણે કહ્યું કે કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે અમારે વ્યાપક નુકસાન થયું છે. 80% આંબા ઉપરથી કેરીઓ ખરી પડી છે. કેરી પકવવા માટેના 3 તબક્કા હોય છે, જેમાં ઈંડા આકારનો પહેલો તબક્કો હોય છે, ત્યારબાદ લખોટી આકાર અને છેલ્લે વટાણા આકારની કેરી જ્યારે બને ત્યારે એ કેરી મીઠી થતી હોય છે. પરંતુ પ્રથમ તબક્કામાં જ કેરીઓ ખરી પડી છે. અમે વીણીને તગારામાં કેરી ભેગી કરીએ છીએ, એનો જે ભાવ મળશે એ અમારી નુકસાની ઓછી કરી શકશે. ગમે તેમ અત્યારે તો સરકાર કંઈક વળતરની જાહેરાત કરે તેવી અપેક્ષા સાથે આંબાવાડિયાના ખેડૂતો કેરી વીણવામાં વ્યસ્ત બન્યા છે. इस बार जो मौसम बिना बारिश हुई है उसमें खूब नुकसानी हुई है खेडूतों को और इस कुदरत के कहर को अब कोई रोक तो सकता नहीं है. यहाँ पे मेरा 50 से 60 बीघा में जो बाग है उसमें 80% जो पूरा पाक था आम का वो पूरा बिगड़ चुका है. इसलिए इस बार जो आम का भाव है बहुत आसमान पे रहेगा और ये जो कुदरत का कहर और मार है वो सिर्फ खेडूत और खेडूत पुत्र ही सहन कर सकते हैं. और इस बार जो हमारी दयनीय स्थिति हुई है उसे हम बयां नहीं कर सकते. कैसा नुकसान हुआ इस बार, किस तरह की परिस्थिति? इस बार आप समझ सकते हैं कि 80% जो पूरी जो आम थी और आम के बाग में थी वो पूरी बिखर चुकी है और बहुत खराब परिस्थिति हो चुकी है इधर हमारे यहाँ पे बारिश की वजह से. હાલ ચૈત્રી મહિનો ચાલી રહ્યો છે. ચૈત્ર સુદ સાતમે ભક્ત કવિ નરસિંહ મહેતાજીની તપ પ્રયાણ જયંતિ છે. ભાભીના મેણાથી જંગલમાં તપ કરવા ગયેલ ભક્ત નરસિંહને ભગવાન શંકર પ્રસન્ન થાય છે ને એની દિવ્ય દ્રષ્ટિથી રાસલીલાના દર્શન થાય છે. આ દિવસ ચૈત્ર સુદ સાતમ જે તપ પ્રયાણ જયંતિ છે. પરંતુ નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા
આવતીકાલે રવિવારે તપપ્રયાણ જયંતિના ઉપલક્ષમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો છે. આવતીકાલે સાંજે 6 કલાકે ગાંધીનગરના ડોક્ટર મમતા બુચ, રાજકોટના ડોક્ટર પ્રેરણા બુચ અને જૂનાગઢના દિવ્યમ અંતાણી નરસિંહ મહેતા વિશે પોતાના અભ્યાસો વિચારો રજૂ કરશે. તો નરસિંહ પ્રેમી શ્રોતાઓને તપપ્રયાણ જયંતિ નિમિત્તે ઉજવાયેલ આ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત રહેવા નરસિંહ મહેતા ચોરા સમિતિના પ્રમુખ ધવલ વસાવડા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ગઈકાલે ચૈત્ર સુદ બીજ જે નવરાત્રીનો મોટો દિવસ ગણાતો હોય છે, આ દિવસે સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. સવાર અને સાંજ બંને સમયે આરતી સમયે માતાના દર્શન કરીને ભક્તો માના ગુણાનુવાદ કરે છે. ત્યારે ગઈકાલે સાંજે વાઘેશ્વરી માતાના દર્શન કરીને માઈ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી. આ અવસરે જૂનાગઢના જાણીતા પાર્શ્વગાયક દીપકભાઈ જોશીને શોભાબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પ્રસાદ વિતરણનું પણ એક કાર્ય યોજાયું હતું. વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તમામ માઈ ભક્તોને સારી રીતે દર્શન થઈ શકે તેવું સુંદર આયોજન હાથ ધરાયું છે. ત્યારે અષ્ટમીએ હવન સુધી માતાના દર્શન વહેલી સવારથી ખુલશે. મંદિર માત્ર બપોરના સમયે બંધ રહેશે. એ સિવાય માતાજીના દર્શનનો તમામ ભક્તોને લાભ મળશે તેમ ટ્રસ્ટીઓએ અપીલ કરી છે. આપણા જૂનાગઢનું અહોભાગ્ય છે કે ગિરી તળેટી શરૂ થાય ત્યાં માં વાઘેશ્વરી બિરાજમાન છે
અને એનાથી આગળ માના આશીર્વાદ લઈ અને આગળ વધીએ તો ગિરનારની ટોચ ઉપર માં અંબાજી બિરાજમાન છે. આપણે સૌ જુનાગઢ વાસીઓ નસીબદાર છીએ, આપણું સદભાગ્ય છે કે આ માવડીઓ આપણી રક્ષા કરે છે આખા જુનાગઢની આ ઐતિહાસિક નગરીની. ત્યારે ચૈત્રી નવરાત્રીના આ પાવન દિવસો ચાલી રહ્યા છે, શક્તિ પર્વ ઉજવાઈ રહ્યું છે અને 4 નવરાત્રીમાંની આ પૈકી એક એવી નવરાત્રી છે કે ચૈત્રી નવરાત્રીમાં લોકો વધુ ને વધુ માઈ ભક્તો માનું અનુષ્ઠાન કરે, માની ભક્તિ કરે, થાય એટલું જે કાંઈ જીવનના પુણ્ય કમાવાનું ભાથું બાંધે. આ ચૈત્રી નવરાત્રીનો એક પાવન અવસર કાયમ માટે લોકો માટે રહ્યો છે. ત્યારે વાઘેશ્વરી ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કાયમ માટે અમારા પરમ આદરણીય રમીલાબેન, મુકેશભાઈ અને બધા ટ્રસ્ટીગણ, વિજયભાઈ કિકાણી, બધા જ લોકો ખૂબ સાથે મળી અને એક આ મંદિરની ભવ્યતા દિવ્યતા કાયમ માટે જળવાય, આ મંદિરની ગરિમા કાયમ માટે જળવાય. આ ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે કેટલા વર્ષો જૂનું માં બિરાજમાન અહીંયા છે. ત્યારે ઉપલા વાઘેશ્વરીમાં પણ છે. ત્યારે એક જુનાગઢના નાગરિક તરીકે, પાર્શ્વગાયક તરીકે, ભૂદેવ તરીકે હું દીપક જોશી સૌને આહવાન આપું છું કે ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર અને પાવન દિવસો ચાલી રહ્યા છે. સર્વશક્તિઓના જેના જે કુળદેવી હોય, જેના જે માને માનતા હોય, પણ માનું સ્વરૂપ એક છે. ત્યારે માં વાઘેશ્વરીના દર્શન કરીને અમે પણ ધન્ય થયા છીએ અને જે કાંઈ નિમિત્ત બનીએ છીએ આ મંદિર દ્વારા એ બસ કાયમ માટે માં અમને સૌને નિમિત્ત બનાવતા રહે. અને જુનાગઢ વાસીઓને પણ હું એક હૃદયનું નિમંત્રણ આપું છું કે આ માં વાઘેશ્વરીના દર્શન કરીને પાવન થાવ. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં સૌને મારી શુભકામના. જય માતાજી, જય વાઘેશ્વરીમાં. તો જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આજે બપોર પછી ઉદયન શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. રોપવેના માધ્યમથી ધારાસભ્યશ્રી તેમના મિત્રો સાથે જ્યારે અંબાજી મંદિરે પહોંચ્યા ત્યારે નવનિયુક્ત પૂજારી દ્વારા ધારાસભ્યશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એમને માં અંબાની ચુંદડી પ્રસાદી રૂપે આપીને ધારાસભ્યશ્રીને સારા કામગીરીની આશીર્વાદ પણ પાઠવ્યા હતા. દરમિયાન સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે વિશ્વ કલ્યાણ માટે જગતજનની સમક્ષ શીશ નમાવા અમે લોકો આવ્યા છીએ અને અત્યારે ચૈત્રી નવરાત્રીના પાવનકારી દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ગિરનાર ઉપર માં અંબાના દરબારમાં આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પાછલા દિવસોમાં જે કંઈ બનાવ બન્યો તે અંગે તેમણે કંઈ પણ બોલવાનું પસંદ ન કર્યું, પરંતુ માતાજી સન્મુખ કોઈ પણ ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું વલણ ચલાવી લેવામાં ન આવે, આ જ માતાજીનો સંદેશ હોઈ શકે તેવો પ્રતિભાવ આપીને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જુનાગઢ વાસીઓને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી લોકોના સારા સ્વાસ્થ્યની માતાજી સમક્ષ પ્રાર્થના પણ કરી. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો માં અંબાના આશીર્વાદ સમગ્ર જગત ઉપર રહે અને સમગ્ર ગુજરાતને, સમગ્ર દુનિયાની અંદર શાંતિ અને સલામતી જળવાય એ અનુસંધાને આજે માના આશીર્વાદ લઈ અંબાજી ખાતે અને એમના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌની શાંતિ જળવાય, સૌની ઈચ્છા, સૌની મનોકામના પૂરી થાય અને આ દેશ અને આ ભૂમિ ઉપરથી અધર્મીઓ છે, વિધર્મીઓ છે અને જે સનાતનને ખતમ કરવા માટેના જે લોકો છે એ લોકોને અહીંયાથી નાશ થાય અને સૌને સદબુદ્ધિ આપે માં જગદંબા અને ગુજરાતના તમામ લોકોની સુખ અને શાંતિ માટેની મનોકામના માં અંબાના ચરણોમાં કરી અને આજના દિવસે એમના આશીર્વાદ લઈ અને ચૈત્રી નવરાત્રીના શુભ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગઈકાલે 20મી માર્ચે જ્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ ત્યારે સાંજે યુવા ભાજપ દ્વારા આઝાદ ચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા ભાજપ અધ્યક્ષ અભય પીપલિયાએ કહ્યું કે 250 જેટલા પાણીના કુંડાને 300 જેટલા ચકલીના માળા અમે તૈયાર કર્યા હતા, જે આઝાદ ચોકમાં રાહદારીઓને 2 કલાક સુધી વિતરિત કરીને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. પરંતુ આ આયોજન માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રહેતા આ માળામાં ચકલી આવે અને ત્યાં વસવાટ કરે તે દિશામાં નાગરિકો પણ સક્રિય બને તેવી અપીલ યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે સાંજ હોવાને કારણે ખરીદી માટે નીકળેલા નાગરિકોએ મોટી સંખ્યામાં ચકલીના માળાને કુંડા લેવામાં રસ દાખવ્યો હતો અને લગભગ કતારમાં ઊભા રહીને સૌ કોઈએ શિસ્તબદ્ધ રીતે ચકલી દિવસની ઉજવણીને સફળ બનાવી હતી. અભય રીબડિયા, અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ મહાનગર. આજે
20 માર્ચ અને ચકલી વિશ્વ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગભાઈ જોશી દ્વારા આખા ગુજરાતમાં ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ ઉજવાતો હોય ત્યારે જુનાગઢ મહાનગરના યુવા મોરચા દ્વારા આજ રોજ અમે આઝાદ ચોક ખાતે માળા વિતરણ અને ચકલી માટે ને પાણી પીવા માટે કુંડા વિતરણ કરેલ છે. અંદાજે 250 જેટલા કુંડા છે અને 300 જેટલા માળાનું વિતરણ કરેલ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 19 એપ્રિલે અખાત્રીજ છે અને પરશુરામ જયંતિની પણ ઉજવણી થવાની છે ત્યારે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જુનાગઢમાં જ્યાં પરશુરામ ધામનું નિર્માણ થવાનું છે એ ભૂમિ પર 111 વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જુનાગઢમાં જે લોકો કર્મકાંડ કરતા હોય આવા ભૂદેવો સાથે ચર્ચા વિચારણા કરવા એક મીટિંગનું આયોજન સ્થાપક જયદેવ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જયદેવ જોશી ઉપરાંત અન્ય અગ્રણીઓએ કર્મકાંડી ભૂદેવોને સંબોધતા જણાવ્યું કે 19 એપ્રિલ અને રવિવારે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન દીવનગર રોડ ઉપર જ્યાં પરશુરામ ધામ બને છે ત્યાં કરવામાં આવ્યું છે. 111 કુંડી છે ત્યારે વધુને વધુ લોકો આ યજ્ઞમાં આહુતિ આપે, પરશુરામ ધામના નિર્માણમાં પણ ફાળો આપે અને એ રીતે આ આયોજનને સફળ બનાવે તે માટે સૌ કોઈનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. સમગ્ર આયોજન અને મીટિંગના મુદ્દા અંગે જયદેવ જોશીએ વિગતો આપી હતી. હું જયદેવ જોશી આજે ભૂદેવો જે કર્મ કરતા છે જુનાગઢના, એ ભૂદેવોની મીટિંગ એકમાત્ર એવા કારણોસર બોલાવેલી હતી કે જુનાગઢ ખાતે 19/4/2026 અને રવિવાર ના રોજ 111 કુંડી
મહાવિષ્ણુ યાગનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલું છે. આ વિષ્ણુ યાગ છે એ આપણી પરશુરામ ધામની જે જમીન લીધેલી છે એ જમીન ઉપર કરવામાં આવશે. એટલે જમીન તો પવિત્ર થાય જ છે, પરંતુ તમે જે આ યજમાન તરીકે આ વિષ્ણુ યાગમાં બેસશો તો તમારું દીધેલું દાન એ એવી જગ્યાએ જશે કે એ 500 વર્ષ સુધી આ મંદિર, આ જગ્યા બનશે, એની અંદર તમારા પરિવારનું નામ રહેશે. તો મિત્રો, દરેક જ્યાં સુધી મારો આ વિડીયો પહોંચે, આપ ન્યૂઝ જોવો છો, એ ન્યૂઝના માધ્યમથી હું આપને એટલું જ કહેવા માંગુ છું, ભૂદેવ તરીકે આપણે કંઈક આપવાની ગણતરી કરવાની છે હવે, અને આપણે આપશું તો ભગવાન આપણને ખૂબ આપશે એવી આસ્થાની સાથે દરેક સનાતનીઓ, દરેકે દરેક જ્ઞાતિઓ આની અંદર જોડાય અને અખાત્રીજના દિવસે હવનની અંદર પોતાની આહુતિ રૂપી બ્રાહ્મણોને આશીર્વાદ, બ્રાહ્મણોના આશીર્વાદ મેળવે અને બ્રાહ્મણોને જે દાન આપી શકાય એ આપે. એના માટે હું સર્વને વિનંતી કરું છું. મહાદેવ હર. જુનાગઢનો સિંધી સમાજ છેલ્લા 2 દિવસથી ચેટીચાંદ પર્વની ઉજવણી કરી રહ્યો છે. આજે બપોરે રેલવે સ્ટેશનથી શોભાયાત્રા સાથે આ ઉજવણી પૂર્ણ થઈ રહી છે. જુનાગઢ ઉપરાંત માણાવદર, બાટવા, વંથલી સહિતના તાલુકામાંથી બહિરાણા મંડળીઓ આજે જુનાગઢ ખાતે આવે પહોંચી હતી અને ભગવાન ઝૂલેલાલ સામે દીપ પ્રાગટ્ય સાથે બપોરે 3 કલાકે આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રામાં સિંધી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો સૌ કોઈ ઉલ્લાસભેર જોડાયા હતા અને ઝૂલેલાલ સાહેબના જીવન કવન આધારિત ફ્લોટ્સનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું. આયોલાલ ઝૂલેલાલના નારા વચ્ચે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા. ત્યારે શહેરના માર્ગ ઉપર સિંધી વેપારીઓ દ્વારા ઠંડા પીણા અને શરબત તેમજ ઠંડી છાશના સ્ટોલ ઊભા કરીને ઉનાળાની ગરમીમાં યાત્રિકોને કોઈ તકલીફ ન પડે અને રાહત મળે તેવા પ્રયાસો પણ હાથ ધરાયા હતા. આ શોભાયાત્રા રેલવે સ્ટેશનથી નીકળીને સુખના ચોક, દિવાન ચોક, પોસ્ટ ઓફિસ રોડ અને એમજી રોડ થઈ અને દામોદર કુંડ તરફ આગળ વધી હતી, જ્યાં જ્યોત પધરામણી સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. મોડી સાંજે રાણાઓ ચોક અને કાળવા ચોકમાં પણ શોભાયાત્રામાં અપડેઠઠ જનમેદની જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન જે વિસ્તારમાં સિંધી ભાઈઓની વેપારીઓની દુકાન છે તેમણે સ્વયંભૂ બંધ રાખીને ઝૂલેલાલ જયંતિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જય ઝૂલેલાલ. હું ચંદ્રકાંત કૃપનાણી, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ, ફુલિયા હનુમાન રોડ, જુનાગઢમાં હું ટ્રસ્ટી છું. અમારી આ ટ્રસ્ટ જુનાગઢમાં અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસનું 2 દિવસનું આયોજન કરે છે. એક કાલે બીજ હતી, કાલે વાડીમાં 20 તારીખે બીજ હતી, કાલે ઝૂલેલાલ વાડીમાં આયોજન હતો. 3 વખત ભંડારો સાહેબ હતો અને સવારે સ્કૂટરની રેલી હતી. અને આજે જુનાગઢના રેલવે સ્ટેશનથી તમામ સૌરાષ્ટ્રના ઝાંકી અને બહેરાણ સાહેબ સાથે રાખી અને સરઘસનું આયોજન કરે છે. અત્યારે સરઘસ રેલવે સ્ટેશનથી શરૂ થઈ સુગના ચોક, ઝાલોરાપા, દીવાન ચોક, માલીવાડા, આઝાદ ચોક અને એમજી રોડ થઈને કાળવા પહોંચે છે. અમારા આ આયોજનને 51મું વર્ષ છે અને અમારી આ ટ્રસ્ટ કોઈ પણ જાતનું ફંડ ફાળા વગરનું આયોજન કરે છે. અને સરઘસ જ્યારે કાઢવામાં પૂર્ણ થશે ત્યારે તમામ બહારગામથી આવેલી ઝાંકીઓ દામાકુંડ જઈને જ્યોત પરવાન કરશે અને ત્યાંથી ફુલિયા હનુમાન રોડ પર આવેલી અમારી વાડીમાં આયોજન રાખેલ છે. ત્યાં મહાપ્રસાદ છે અને બહારગામથી જે પણ ભાઈઓ આવ્યા છે અને અમને સહકાર આપ્યો છે તે બધાને ઝૂલેલાલ ટ્રસ્ટ રોકડ પુરસ્કાર અને શિલ્ડ આપીને સન્માન કરશે. અને અમારી ટ્રસ્ટ આ રીતે જૂનાગઢમાં 51મું વર્ષનું આયોજન કરે છે અને આ અમારી એકતાનો સંદેશો તમામ સમાજ માટે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં ઈદ ઉલ ફિત્રની કોમી એકલાસ વચ્ચે થઈ ઉજવણી. જુનાગઢમાં ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાઝ પઢી એક બનો નેક બનોના સંદેશ વચ્ચે પરસ્પર ઈદ મુબારક પાઠવ્યા. રાજ્યના 16 મહાનગરોમાં આજથી મિલેટ મહોત્સવ શરૂ. શ્રી અન્ન એ લોકોની તંદુરસ્તી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક હોવાનું જણાવતા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર વાજા. કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા તીવ્ર પવનને કારણે તાલાળા અને ગીર પંથક સહિતના આંબાવાડિયાઓમાં કેસર કેરીને વ્યાપક નુકસાન. આંબા ઉપરથી ખરી પડેલી કેસર કેરી વીણીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરતા ખેડૂતો.
અને જિલ્લાભરમાંથી આવેલ બહિરાણી મંડળીઓની સાથે જૂનાગઢમાં સિંધી સમાજની નીકળી વિશાળ શોભાયાત્રા. શહેરના માર્ગો ઉપર સરબત અને ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરીને યાત્રિકોનું કરવામાં આવ્યું સ્વાગત. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે નવા સમાચાર સાથે. નમસ્કાર.